તો મહારાષ્ટ્રના વિસરવાડી હાઈવે પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। કારમાંથી બોક્સ મળી આવતા દારૂની હેરાફેરીની આશંકા છે। ગુજરાત પાસિંગની કાર હોવાનું સામે આવ્યું છે। કાબુ ગુમાવતા કાર 3 થી 4 વાર પલટી મારી હતી। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માતમાં સોનગઢના 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગુજરાત પાસિંગની કાર હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સર્જાયો છે મહારાષ્ટ્રના વિસરવાડી હાઈવે પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે। કારમાંથી બોક્સ મળી આવતા દારૂની હેરાફેરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ કાર ગુજરાત પાસિંગની હોવાનું સામે આવ્યું છે। કાબુ ગુમાવતા કાર 3 થી 4 વાર પલટી મારી હતી। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 3 થી 4 વાર કારે પલટી મારી હતી। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે। તો ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે। ગુજરાત પાસિંગની આ કાર હોવાનું સામે આવ્યું છે। કારમાંથી બોક્સ મળી આવતા દારૂની હેરાફેરીની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। 2 યુવકો જે ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 3 થી 4 વાર પલટી મારી હતી અને આ અકસ્માત સર્જાયો હતો। કારમાંથી બોક્સ મળી આવ્યું છે। આ કાર ગુજરાત પાસિંગની હોવાનું સામે આવ્યું છે। તો આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, મહારાષ્ટ્રના વિસરવાડી હાઈવે પરના આ દ્રશ્યો છે જ્યાં કારે અકસ્માત સર્જ્યો છે। ગુજરાત પાસિંગની આ કાર હોવાનું સામે આવ્યું છે। દારૂની હેરાફેરીની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। શું વધુ વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં કે મહારાષ્ટ્રના જે વિસરવાડી ગામ છે ત્યાં જે કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને કારના ભૂકા બોલી ગયા હતા। આ કાર પલટી મારવાની સાથે કારમાં દારૂ ભરેલો રોડ ઉપર ધોરાઈ ગયો હતો તે સીધા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે। જે કાર કેટલી પૂર ઝડપે હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કારમાં જે સોનગઢના 2 લોકો હતા તે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો આ કાર ગુજરાતની છે અને ગુજરાતની કારમાં દારૂ ભરેલો હોવાનું બહાર આવ્યું છે। જી નરેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।